મહારાજની દાનત એમાં આપણે રાખીએ એ મુદ્દો. રવિવારની સભા એના માટે જ છે. બીજું તમારે મોટર બંગલો આપવા માટે નથી રવિવારની સભા. રવિવારની સભા જ્ઞાન થાય, મોક્ષનું જ્ઞાન થાય. આપણે કોણ છીએ, કેવા છીએ, ક્યાંથી આવ્યા છીએ, એ બધું મોક્ષની વાતમાં સમજાય. જાણે પછી એને અમલમાં મૂકે એ કામમાં આવે. ત્યાં સ્પષ્ટ છે. આપણે આ રવિવારની સભાનો હેતુ આટલું જ છે. યોગી આપણે કે બધા બીજે ફરવા જાય અને આપણે આ રવિવારની સભામાં આવીએ અને કેટલી કમાણી થાય રવિવારની સભા. એક તો યોગી આપણે કહ્યું કે 50,000 નફો જતો કરીને રવિવારની સભા ભરવી, 25,000. તે વખતે 25,000 એટલે આજના કરોડો રૂપિયા થાય. તે બધું ત્યાગ કરીને રવિવારની સભા જો એને એમાં કેટલું બધું આ જ ફાયદો છે. 25,000 નફો જતો કહીને એટલે કેટલી કિંમતી વસ્તુ છે. મોક્ષ જેવી તે બધી નથી. એટલે ભાગવું ભાજે બુરા નથી. રવિવારની સભાનું મહત્ત્વ આપણે જાણીએ અને પછી અમલમાં જો તમે જાણો તો અમલમાં આવે. પછી બીજી અનેક વાત આગળ વધે તેથી જ્ઞાન થાય અને મોક્ષના માર્ગે ચડી જાય. દુર્લભમાં દુર્લભ પ્રાપ્તિ મહારાજ સ્વામીની પ્રાપ્તિ થાય, સત્પુરુષની પ્રાપ્તિ થાય. એ તો અલગ. આ તો બધું નફામાં જાય છે. પણ આપણે આ રવિવારની સભા એ કેવળ નફો જ છે. નફો જ છે. એ આપણે જાણી લેવું જોઈએ. એમાં ખોટનો ધંધો નથી. પણ આપણે મહત્ત્વ જાણતા નથી રવિવારની સભા. એટલે રવિવારની સભા ભરીએ ના ભરીએ કોઈ તો ભરતા જ નથી. એ બધું છે. પણ યોગી બાબાના વચન છે. યોગી એમના વચનમાં મોક્ષ છે. યોગી બાબાના વચનમાં મોક્ષ છે. એકવાર સભામાં આવો તો તમને જો મુમુક્ષુ હોય, મોક્ષ જે હોય અને તરત ચટકી લાગે અને ફરી જાય અને આ સમાગમ કરતો જ રહે.